હકીકતો સામે આવી રહી છે ત્યારે આ હોસ્પિટલની રીત સામે સૌથી વધુ સવાલ ઉઠી રહ્યા છે કેમ કે તે એક હોસ્પિટલની જેમ નહીં પરંતુ કોઈ માફિયાની સ્ટાઇલથી કામ કરી રહી હોય તેમ ચોક્કસથી હવે લાગી રહ્યું છે કારણ કે સામાન્ય સંજોગોમાં હોસ્પિટલની નાની મોટી છેતરપિંડી તમે સાંભળી જ હશે પરંતુ આ કિસ્સામાં તો હોસ્પિટલે તમામ હદો જાણે કે વટાવી નાખી છે અને એટલા માટે જ જે પ્રમાણે એક બાદ એક તેના જે કિસ્સા સામે આવી રહ્યા છે આ પહેલાં જે પ્રમાણે મહેસાણાના બોરીસણામાં એક કેમ્પ યોજાયો હતો અને ત્યારબાદ હવે એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે કે 2022માં ગાંધીનગરના શેરથામાં પણ આવો જે કેમ્પ કર્યો હતો અને અનેક દર્દીઓ તેનો ભોગ બન્યા હતા ત્યારે ચોક્કસથી કેટલાક સવાલો થઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે પીએમજે કાર્ડના નામે વારંવાર ઓપરેશનની વાત કરવામાં આવે છે અને એટલા માટે જ સવાલ થાય છે કે ચોક્કસથી આ છેતરવાનું વ્યવસ્થિત કાવતરું જ આને કહી શકાય જે પ્રમાણે કાવતરા ઘડવામાં આવે છે છેતરીને જે પ્રમાણે લોકોને લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં અને ત્યારબાદ કોઈકને સ્ટેન્ટ મૂકવામાં આવે છે તો ક્યાંક કોઈક બીજા દર્દીની એન્જિયોપ્લાસ્ટી સુધી કરી દેવામાં આવે છે ચોક્કસથી તેમને કોઈ રોગ હોય કે ના હોય આ પ્રકારે ચીરફાડ સિદ્ધિ કરી દેવામાં આવે છે અને એટલે જ લોકોને ફસાવીને મારી નાખવાની આ યોજના છે કે નહીં એટલે જ આ સવાલ થઈ રહ્યો છે લોકોને પહેલાં ફસાવવામાં આવે છે ત્યારબાદ તેમના પીએમજે કાર્ડને વટાવીને લાખો રૂપિયા સરકાર પાસેથી લેવામાં આવે છે અને ત્યારબાદ તેમને ક્યાંક ને ક્યાંક કોઈક બેદરકારી થાય તો તેમનું મોત પણ નીપજે છે અને એટલા માટે જ ખંડણી કરતાં પણ પૈસા ઉઘરાવીને ખતરનાક રીત નથી તે પણ ચોક્કસથી સવાલ થઈ રહ્યો છે કારણ કે ખંડણી કરતા લોકો પણ પૈસા ઉઘરાવીને અને તેને ખતરનાક રીતે ધમકી પણ આપતા હોય છે પરંતુ આ તેનાથી પણ વધુ ખતરનાક માનવામાં આવે છે ગરીબ અને ભોળા ગામડાના દર્દીઓ સાથે આવી છેતરપિંડી કેટલી યોગ્ય છે એક પ્રમાણે જે પ્રમાણે ગરીબ દર્દીઓ અને ગરીબ ગામડાના લોકોને એવું કહેવામાં આવે છે કે આપ દોરા ધાગાથી દૂર રહો અંધશ્રદ્ધાથી દૂર રહો અને ડૉક્ટર પર વિશ્વાસ કરો પરંતુ હવે ડૉક્ટર પર વિશ્વાસ પણ કેટલો કરવો તે ચોક્કસથી અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે અત્યાર સુધી તો હોસ્પિટલો નાની મોટી છેતરપિંડી કરતી જ હતી ક્યારેક વધારે બિલ તો ક્યારેક દર્દીને ખોટી રીતે રોકી રાખવામાં આવતા હતા અને વધુ રૂપિયા પડાવવાનું કાવતરું અનેક વખત જોયું છે આ પહેલાં પણ જે પ્રમાણે એક ફિલ્મ આવી હતી અક્ષય કુમારની તેમાં પણ આખા જે હોસ્પિટલના કૌભાંડ હોય છે તેનો પર્દાફાશ થયો હતો અને તેવા જ કારસા અનેક વખત સામે આવ્યા છે અને હવે તો રીતસરની આયોજનબદ્ધ લૂંટ ચલાવવામાં આવી રહી છે એક આખું કાવતરું આયોજનબદ્ધ ઘડવામાં આવે છે હોસ્પિટલમાં દર્દીઓને લઈ જવામાં આવે છે અને ત્યારબાદ તેમના ઓપરેશન કરી આવી રીતે રૂપિયા ખંખેરવામાં આવે છે અને તેમાં તેમના જીવ પર પણ જોખમ થાય છે અને એટલા માટે જ સવાલ થવા ચોક્કસથી યોગ્ય છે અને આવી કાળાબજારી કરનારા આવા હોસ્પિટલ આવા મેડિકલ માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે હવે જરૂરી બની ગયું છે જોકે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હોસ્પિટલના સમગ્ર કાંડમાં ફરિયાદોના આધારે તપાસ ચાલી રહી છે અને ફરિયાદમાં સૌથી વધુ અને કડક કલમો ઉમેરવામાં આવશે અને ઝડપથી તમામ આરોપીઓને પકડી લેવામાં આવશે તેવી બાંયધરી ચોક્કસથી હર્ષ સંઘવીએ અહીં આપી છે આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે તમે